વરાછા ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સરવૈયા પરિવારનો ચોથો સ્નેહમિલન સમારોહ યોજાયો. સુરતના વરાછા વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સરવૈયા પરિવાર દ્વારા આયોજિત ચોથો સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ઇનામો તથા સન્માનપત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શિક્ષણ, સમાજમાં એકતા અને સામાજિક વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને સમાજસેવામાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સ્નેહમિલન સમારોહમાં સમાજનો વચ્ચે પરસ્પર પરિચય, મિલન અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાસ ગરબાના આયોજનથી સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સાહભર્યું બન્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરવૈયા પરિવાર તથા આયોજક સમિતિએ કરેલી જહેમતને ઉપસ્થિત સમાજનોએ બિરદાવી હતી અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની ઝલક. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપ્ત તરફ જઈ રહ્યો છે, તો બધા જ સરવૈયા પરિવાર ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે જેમ આગળ પેલા શાળા સાહેબને કહી ગયા તેમ થોડીક ભણતરમાં ધ્યાન આપવાની જરૂર છે. ભણતર બહુ ઓછું છે. આપણે જેમ બને એમ મારી તરફથી પ્રાર્થના છે બધા જ વાલીઓને કે જે છોકરાને ભણાવે, આગળ વધારે. જય હિન્દ, જય ભારત. સંજયભાઈ ધીરુભાઈ સરવૈયા, મોટી વાવ. સરવૈયા પરિવારનો સંજય આજ અમારા સરવૈયા શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ, એમાં અમારા સરવૈયા પરિવારનો ચોથો સ્નેહ મિલન કે જે વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉજાસ આપવા માટેનો જે આ કાર્યક્રમ હતો, તેના માટે વિદ્યાર્થીઓને અને વાલીઓને વિનંતી હતી કે ભાઈ આપણા છોકરાઓને શિક્ષણ આપવું, શિક્ષણ વગર અત્યારે કોઈ વસ્તુ શક્ય નથી. પરિવારના તેજસ્વી તારલાને એટલી વસ્તુ કહેવાની છે કે ભાઈ ખરાબ સંગતથી દૂર રહીજો અને તમારો ગોલ એક જ હોવો છે. તમારા માતા પિતા તમને કાળી મજૂરી કરીને શિક્ષણ અપાવે છે, એટલે તમારું રિઝલ્ટ એક જ હોવો જોઈએ, તમારો ગોલ એક જ હોવો જોઈએ કે આપણે આપણું રિઝલ્ટ બેસ્ટ આપવાનું છે. ખાસ કરીને સરવૈયા પરિવારમાં કેટલા લોકો જોડાયા? અમારા સરવૈયા પરિવારમાં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારી પાસે 500-600 જણા હતા. અત્યારે અમારે 1200-1300 જેવો ચોથા સ્કેમમાં 1200-1300 સુધી પહોંચી ગયા. સમાજને શું સંદેશ? સમાજને એક જ સંદેશો આપવાનો છે કે કોઈ ભાગલા નહીં, સમાજ એક જ છે. શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ એક છે. પરિવારના જે કાર્યક્રમો કરતા રહ્યો પણ સમાજમાં કોઈ પણ પ્રકારના ભાગલા ના થાય.